અમદાવાદના લાંભા વોર્ડમાં કમોડ ગામમાં અત્યારે હું છું ને મારી પાછળ આપ જો તમામ મહિલાઓ છે તેઓ હાથમાં પાણીની બોટલ લઈને વિરોધ કરી રહી છે, કારણ કે આ પાણીની બોટલમાં પાણી જે છે તેની ગુણવત્તા નથી। આપ જુઓ તો તમામ પાણીની અંદર જે કચરો ભળેલો હોય તેવું પાણી આ તમામ લોકોને મળે છે અને તેમને પ્રાથમિક સુવિધા નથી મળતી તેવું તેમનું કહેવું છે। લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। બેન, કેટલા સમયથી આ પ્રકારનું પાણી મળે? આ 5-6 મહિનાથી આવે। આમ તો છેલ્લા કેટલાય વર્ષથી પાણીની સમસ્યા તો છે જ તેમાં, બરાબર, પણ છેલ્લા 5 મહિનાથી આવું પાણી આવે છે। કોર્પોરેટરો આવે, આ જ્યારે કાલના અમે આની પાછળ પડ્યા છે એટલે કાલે આવી ગયા અહીંયા, બાકી આજ દિન સુધી કોઈ આવતું નહોતું। ફોન કરીએ એટલે હા આવીશું પણ આવતા જ નથી। આ તો કાલે અમે મીડિયા સુધી પહોંચ્યા અને મ્યુનિસિપાલિટી કોઠા સુધી પહોંચ્યા ત્યારે અહીંયા જોવા આવ્યા અને ફર્યા નહીં તો ગામ કેવું છે એ બી જોવા ગયા નથી। અને અમારી ગ્રાન્ટ જાય છે ક્યાં? અમારી કમોડની ગ્રાન્ટ કેટલી છે અને કેટલી વપરાય છે એ પણ જોવો, બરાબર। કર્મચારીઓ એકદમ એમ ઊંધું ગાળીને સહી કરી અને પાસ કરી આલે છે, પણ એ પ્રમાણે કામ થતા નથી। અમારી ગ્રાન્ટ કેટલી પાસ થાય છે? એ મારા ઘરે કેટલા સમયથી આ પ્રકારનો કેટલા સમયથી હા, અમારે લગભગ અમારે 10 વર્ષથી આ પ્રોબ્લેમ છે। ખાસ કરીને તો વધારેમાં વધારે 5 મહિનાથી 5 મહિનાથી અમે આવું પાણી પીએ છીએ, 5 મહિનાથી। તો અમારે શું કરવું? આજે વિપક્ષ નેતા આવ્યા છે, તમે તેમને રજૂઆત કરી? હા, રજૂઆત અમે કાલે ત્યાં ઓફિસમાં જઈને રજૂઆત કરી, બરાબર। અમે રજૂઆત કરી, બરાબર, રજૂઆત કરી એના વિડીયો જોયા પછી અહીંયા કોર્પોરેટર દોડતા થયા, તે વગર એમને પહેલાં એમને આવવાની ફરજમાં નથી। અચ્છા, તમે જે આ પ્રકારે પાણી અહીંયા ભર્યું છે આવું જ પાણી ઘરમાં હા, આ જ પાણી આવે। દેખો બેન, મને 4 પથરીનું ઓપરેશન મેં કરાવ્યું છે। આ જ પાણી પીવાથી 3 મહિનાની અંદર 4 ઓપરેશન થયા છે મને। હું લેડીઝ થઈને મને આટલી તકલીફ છે તો અમારા જેન્ટ્સને કેટલી તકલીફ થતી હશે બેન આ પાણી પીવાથી? આ પાણી પીવાથી અમારે 5-5 હજાર રૂપિયા લાઇટ બિલ બારીએ પાણી ખેંચીએ। વસ્તી કેટલી છે? બહુ હશે, 5,000 પબ્લિક હશે। હરેક ઘરમાં આ જ તકલીફ છે। જેન્ટ્સ અમારા આ તકલીફથી ઝૂલે છે, જેન્ટ્સને પણ પથરીની તકલીફ હોય છે, બૈરાને પણ। આ પાણી પીવાથી અમારે 5 મહિને આ પાણી અમે ઠરવા દઈએ, 3 દિવસે આ પાણી ઠરી રહે ત્યારે એનું ઉપરનું પાણી લઈએ, બરાબર। ત્યાં સુધી એમાં 3 દિવસ સુધી ખાવા પીવાનું નહીં। આ પ્રકારનો જે પ્રોબ્લેમ છે છેલ્લા 3-5 મહિનાથી આ તમામ લોકોને આ પ્રકારનો પ્રોબ્લેમ છે। 3 દિવસ સુધી આ તમામ લોકો છે તેઓ પાણી મૂકી રાખે, કચરો નીચે બેસી જાય ત્યારે પાણી પીવા તેઓ પામે છે। આ પ્રકારની પરિસ્થિતિને કારણે ખાસ કરીને અમદાવાદના શહેરીજનોએ સવાલ પૂછી રહ્યા છે કે શું તેઓ અમદાવાદના નાગરિક છે કે કેમ। एक तरफ अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन का वार्षिक बजट 12,000 करोड़ रुपए का है। वोट लेने के लिए भारतीय जनता पार्टी और अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन अपने विस्तारों को बढ़ाता तो है, अहमदाबाद शहर के हद विस्तारों को बढ़ाता है, लेकिन उनकी प्राथमिक सुविधा पूरी नहीं कर पाता। ऐसे ही आज हम लांबा विस्तार में है, कमोड गांव में, जो 2010 से अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन की हद में आ चुका है, लेकिन अभी भी यहाँ विस्तार की जनता प्राथमिक सुविधा के लिए कहीं ना कहीं अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के पास से तरस रही है। आज यहाँ पर एक तरफ भारतीय जनता पार्टी और कॉरपोरेशन 24 घंटे पानी देने की बातें करता है, करोड़ों रुपए की ग्रांट पानी के लिए दी जाती है, हजारों करोड़ों रुपए के नाम से टांकियाँ बनाई जाती है, लेकिन लांबा विस्तार ऐसा है जहाँ पर 1 घंटा भी ठीक से पानी नहीं आता। पानी के नेटवर्क के नाम पर कमोड गांव ऐसा है जहाँ पर 1 रुपये का भी ग्रांट नहीं दी गई है। और यहाँ के विस्तार की यदि बात की जाए तो जो बोर का पानी दिया जा रहा है वो बोर का पानी भी आप देख सकते हो। मैं मीडिया के माध्यम से अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के अधिकारियों को बताना चाहता हूँ कि ये जो पानी है ये पानी कमोड गांव की जनता को दिया जा रहा है। एक तरफ 12,000 करोड़ रुपए के बजट से यदि आप अहमदाबाद शहर की जनता को इस प्रकार का पानी देते हो तो मैं उन अधिकारियों से पूछना चाहता हूँ कि यदि उनके घर में इस प्रकार का पानी आता होगा तो क्या उनके परिवारजनों को ये पानी वो पिलाएंगे कि नहीं पिलाएंगे। एक तरफ अहमदाबाद शहर में पानी जन्य रोग बढ़ते जा रहे हैं, वही दूसरी ओर कमोड गांव की ये परिस्थिति है कि प्राथमिक सुविधा के लिए भी उन्हें यहाँ से वंचित रखा जा रहा है। पानी की लाइन नहीं है, गटर लाइन नहीं है, साफ सफाई नहीं होती है। कहीं ना कहीं ये बताया जा रहा है कि सिर्फ और सिर्फ वोटों के लाभ के कारण एरिया को बढ़ा तो दिया गया है, लेकिन प्राथमिक सुविधा के नाम पर शून्य काम अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन द्वारा किया गया है। अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन में लगभग घणो विस्तार लगभग 450 પોણા 500 ની ઉપર કિલોમીટરની ઉપરનો વિસ્તાર છે।
એમાં જે નવો વિસ્તાર આવ્યો છે ત્યાં આગળ અત્યાર સુધી જે ગ્રામ પંચાયતો જૂની હતી, નગરપાલિકાઓ હતી, તે બોર દ્વારા જે ટાંકીઓ ભરીને અને પાણી આપતા હતા. ઘણી જગ્યાએ તો બોરથી જ પાણી આપતા હતા. ત્યાં અત્યારે હાલ બોરથી જ પાણી આપવામાં આવે છે. એટલે કમોડની અત્યારે જે ફરિયાદ હતી, જે એ કમોડની અંદર પાણી નીચેથી જે આવે છે તો એની અંદર રેતાળ એટલે કે રેત જે ખેંચી લે છે, જે મોટર ચાલે તો પાણીની સાથે રેત પણ આવે છે. એટલે એનું પ્રમાણ થોડુંક વધારે છે. એટલે આજે કમિટીની અંદર એ ચર્ચા થઈ અને આવા બોર ચાલે છે. એની કેટલા બોર ચાલે છે અમદાવાદમાં, જે નવા સમાવિષ્ટ છે એ, અને જૂનામાં બી કદાચ ચાલતા હોય તો તમામે જગ્યાએ આપણે નર્મદાનું પાણી અત્યારે આપણી પાસે જે છે એ નર્મદાનું પાણી કેવી રીતે આપણે એ લોકોને આપી શકીએ એવી યોજના બનાવવાની આજે સૂચના આપી છે. અને તાત્કાલિક એ આખી યોજના બનાવીને અને નર્મદાનું પાણી આપણે બધાને પહોંચાડીએ એ રીતની વ્યવસ્થા થાય એવું આયોજન કરવાનું આજે અધિકારીઓને સૂચના આપી છે. વર્ષ 2007માં અમદાવાદ મહાનગરપાલિકાનો લાંભા વોર્ડ છે તેને સમાવિષ્ટ કરી દેવામાં આવ્યો હતો કે તે હવેથી અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત રહેશે. પરંતુ જુઓ, આજે પણ હાલત છે તે ખૂબ જ ખરાબ છે. લોકો છે તેને પાયાની જરૂરિયાત છે તે નથી મળી રહી. એમાં પણ પાણી જેવી સુવિધાથી લોકો વંચિત છે. આજે પણ લોકોને જ્યારે ઘરમાં પાણી મળે છે તો તે બોર માધ્યમથી મળે છે. અને લોકોનું કહેવું છે કે છેલ્લા 5 મહિનાથી જે પાણી આવી રહ્યું છે તેમાં રેતી અને માટી હોવાને કારણે પાણી છે તે પીવા લાયક નથી. આ પરિસ્થિતિને કારણે લોકો ખૂબ જ પરેશાન છે. આજે મીડિયા સમક્ષ તેમણે પોતાની વાત પણ રજૂ કરી હતી. ન્યૂઝ 18 ગુજરાતીએ તમામ લોકોની વાત સમજી વિચારી ત્યારે જોયું કે લોકો પાસે જે પાણી છે તે રેતી અને માટીવાળું છે. અને તેની સાથે ખાસ કરીને વિપક્ષના નેતા પણ અહીં પહોંચ્યા હતા. આપ જો કામગીરી જે બોરની છે તે હાલ થઈ રહી છે. અને જે રીતે અત્યાર સુધી અમદાવાદ મહાનગરપાલિકા સમાવિષ્ટ આ વોર્ડ હોવા છતાં પણ લોકોને પ્રાથમિક સુવિધા, પાણી જેવી સુવિધા નથી મળી રહી, ત્યારે સવાલ ઊભો થઈ રહ્યો છે કે ખાસ કરીને લાંભા વોર્ડના નાગરિકો છે તેને ન્યાય ક્યારે મળશે. કેમેરામેન શૈનિક મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.